સુરત શહેરમાં દારૂબંધીના સરેઆમ બુટલેગરો છિદ્રા ઉડાવી રહ્યા છે, તે પણ જે તે પોલીસ મથકના ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે। સુરતમાં આજે પણ ખુલ્લેઆમ દારૂ મળે છે, ત્યારે ખટોદરા પોલીસ મથકની હદમાંથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનારને જાગૃત નાગરિકે પકડી પોલીસને સોંપ્યો છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, જોકે જોઈએ તેટલો દારૂ બેરકટોક સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મળી રહે છે અને બુટલેગરો પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની છત્રછાયે ફૂલીને આસમાને પહોંચ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે એક જાગૃત નાગરિકે સુરતમાં ખુલ્લેઆમ મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ખેપિયાને ઝડપી પાડ્યો છે। ખટોદરા પોલીસ મથકની હદમાંથી પકડાયેલા ખેપિયાની પૂછપરછ કરતાં તેણે આબવાથી દારૂનો જથ્થો લાવી હોવાની કબૂલાત કરી હતી, તો પોલીસે આરોપી પાસેથી 3 પોટલા દારૂનો જથ્થો કબજે કર્યો છે। બુટલેગરને છોડાવવા આવેલા દિલીપ નામના ઈસમે ખટોદરા પોલીસ મથકના એક પોલીસ કર્મચારીનો ઉલ્લેખ કર્યો હોય, જેથી ખટોદરા પોલીસ મથકના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ બુટલેગરોને છૂટો દોર આપી રહ્યા હોય તેવા સવાલો અહીંયા ઊભા થવા પામ્યા છે। ત્યારે આ મામલે ખટોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને સુરત પોલીસ કમિશનર શું પગલાં લેશે એ તો જોવું રહ્યું। અઝર કુરેશી, G10 ન્યૂઝ।